ભુજની ભાગોળે પાલારા પાસે આવેલી માધવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને મહા મહેનતે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ભુજની ભાગોળે પાલારા પાસે આવેલ માધવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની આ ઓઇલ મિલમાં અચાનક આગે દેખા દીધી હતી। આ ઓઇલ મિલમાં તેલ બનાવવાની કામગીરી કરાતી હોય અને હાલમાં સીઝન ચાલુ હોવાને કારણે અનેક પ્રકારનો જ્વલનશીલ પદાર્થ પડ્યો હતો, જેના કારણે આગ વધુ વકરે તેવા સંજોગો સર્જાયા હતા। આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા અને લાંબા સમય સુધી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। અત્રે એ ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસો કરતાં ગરમીના દિવસોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે। થોડા દિવસો પહેલા સર્જાયેલા અકસ્માતમાં માધાપર હાઈવે પર આવેલ કાર્ગો મોટર્સના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી। ત્યારબાદ હવે આ ઓઇલ મિલમાં આગ લાગી હતી અને ઓઇલ મિલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। વળી આ આગ અંદરના ભાગે લાગી હોવાને કારણે માત્ર એક જ દરવાજામાંથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો હતો, ત્યારે ફાયર ફાઇટરોએ પોતાની કુશળતા દર્શાવી આગ કાબૂમાં લીધી હતી। આ આગને કારણે મોટું નુકસાન ગયાનું મનાય છે, જેનો અંદાજ મેળવાઈ રહ્યો છે। પ્રાથમિક અંદાજ પ્રમાણે આ આગને કારણે 27 લાખનું નુકસાન થયાનો અંદાજ છે। આગ લાગવાના કારણોની તપાસ માટે FSL અને PGVCLની મદદ પણ માંગવામાં આવી હતી।